વિષય છે શ્રીજી મહારાજની સર્વોપરીતા અથવા તો શ્રીજી મહારાજનું સર્વોપરીપણું. આપણે બધા બાળ મંડળમાં બાળકો પાસે એક વાત વારે વારે કંઠસ્થ કરાવીએ છીએ. આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. આપણને પણ કદાચ આ વાત મોઢે આવડતી હશે, પરંતુ આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે કે અક્ષરધામમાં કેવી રીતે જવાશે? આપણે સામાન્ય સંજોગોમાં એમ માનીએ છીએ કે વ્યસન માત્રનો આપણે ત્યાગ કરી દીધો છે. આપણામાં બીડી નથી, મસાલો નથી, દારૂ નથી, નાટક સિનેમા નથી, એટલે આપણે એક ગઢ જીતી ગયા. પછી બીજો આપણામાં છે, આપણે દરરોજ સવારે વહેલા ઉઠીએ છીએ, સ્નાન, પૂજા, તિલક, ચાંદલો, અથવા તો પછીથી ઘર સભા કરીએ છીએ, અઠવાડિક સભા કરીએ છીએ, નિયમિત ધર્માદો આપીએ છીએ, એટલે આપણે પૂરા સત્સંગી થઈ ગયા. પણ આ જે બધા સાધન છે, શિક્ષાપત્રીમાં જેટલા નિયમ કયા છે ને, એ નિયમ બધા જ પાળે કદાચ, અને એવું પણ બને કે અક્ષરધામમાં જવાનું ન મળે. આવું બને? હે, શિક્ષાપત્રીમાં જેટલા નિયમ, એક શ્લોકથી માંડીને 212 સુધીમાં જેટલા નિયમ કયા છે, એ બધા જ નિયમ પાળે. આહાર શુદ્ધિના, આચાર શુદ્ધિના, વ્યવહાર શુદ્ધિના, મનની શુદ્ધિના બધા જ નિયમ પાળે, અને કદાચ અક્ષરધામમાં જવાનું ન થાય અથવા તો મહારાજ ન લઈ જાય, તો આપણા શાસ્ત્રો કહે છે કે હા, એવું બની શકે છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે શ્રીજી મહારાજને સર્વોપરી જાણ્યા વિના ધામમાં નહીં જવાય. 3જા પ્રકરણની 12મી વાત. અને સ્વામિનારાયણ ભગવાન પોતે જ મધ્યના 9મા વચનામૃતનો હમણાં વખત આપણે જાહેરાત કરી, તો મધ્યના 9મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનનું વચન કદાચ કોઈક લોપાયું હશે. ભગવાનનું વચન હવે તો એમાં કોઈ પણ એક્સટેન્ટ સુધી જઈ શકાય. શિક્ષાપત્રીનું કોઈ પણ વચન લોપાયું હોય, કદાચ દેહના પરવશપણા થકી આપણે માંદા હઈએ ને સ્નાન કરવાનું ન થયું, અથવા તો કોઈ દૂર દેશમાં એવા ગયા હઈએ કે જ્યાં આગળ આપણે પછીથી અતિશય ઠંડી પડતી હોય કે અતિશય બરફ પડતો હોય કે પછી બીજા કોઈ સંજોગોને આધીન થઈને આપણે નિયમ લોપાય, અથવા તો પછીથી કદાચ કોઈક વાર આપણે પોતે જ સામેથી નિયમ લોપીએ. પણ મહારાજ કહે છે કે ભગવાનનું વચન કોઈક લોપાયું હોય ને તેની ચિંતા નથી. એ તો પ્રાયશ્ચિત્ત કરીને પણ શુદ્ધ થવાશે. પણ શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનને જેમ છે તેમ ઓળખવામાં જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય, તો શ્રીજી મહારાજ કહે છે કે તે કાં તો ઇન્દ્રના લોકમાં જશે, કાં તો બ્રહ્માના લોકમાં જશે, કાં તો બીજા દેવતાના લોકમાં જશે, પણ અક્ષરધામમાં નહીં જવાય. આ કોણ બોલે છે? શ્રીજી મહારાજ પોતે મધ્યના 9મા વચનામૃતમાં બોલે છે. એનો અર્થ શ્રીજી મહારાજને સર્વોપરી ન જાણે તો અક્ષરધામમાં ન જવાય. એટલે આપણે આ સર્વોપરી જાણવાનો પહેલો મુદ્દો કે શ્રીજી મહારાજને સર્વોપરી શા માટે જાણવા જોઈએ, તો એનું એક કારણ છે કે આપણે તો અક્ષરધામમાં જવું છે. અક્ષરધામમાં શ્રીજી મહારાજની હજુરમાં બેસવું છે. ગુણાતીતાનંદ સ્વામી 2જા પ્રકરણની 2જી વાતમાં કહે છે કે જો મહારાજને રામચંદ્ર જેવા જાણશે તો વૈકુંઠમાં જશે, શ્રી કૃષ્ણ જેવા જાણશે તો ગોલોકમાં જશે, નર નારાયણ જેવા જાણશે તો બદ્રિકાશ્રમમાં જશે. આવા બધા લખ્યા છે. એનો અર્થ કે જેવા શ્રીજી મહારાજને જાણશે તેવા લોકમાં જવાશે. ગુણાતીતાનંદ સ્વામી ફરીથી 2જી વાતમાં કહે છે, મધ્યનું 9મું વચનામૃત વાંચવાની આજ્ઞા કરીને સ્વામી બોલ્યા છે, આ વચનામૃતમાં કહ્યું છે તેમ મહારાજને પુરુષોત્તમ જાણશે, અને કદાચ એ સત્સંગમાંથી નીકળી જશે તો પણ અક્ષરધામમાં જશે. શ્રીજી મહારાજને જો સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારી જાણતો હશે ને સત્સંગમાંથી નીકળી જશે તો પણ એ અક્ષરધામમાં જશે. અને કદાચ સત્સંગમાં રહેતો હશે, ધર્મ પાળતો હશે, ઉર્ધ્વ રહેતા હશે, પણ મહારાજને પુરુષોત્તમ નહીં જાણતો હોય તો બીજા લોકમાં જશે. આ વાત છે 5મા પ્રકરણની 306ઠી વાત.
અને બીજું છે પહેલા પ્રકરણની 261મી વાત. એટલે આ કહેવાનો ભાવાર્થ શું છે કે નિયમ ધર્મની અતિશય અગત્યતા છે. અક્ષરધામમાં જવાની જે 2 પાંખો ગઈ એમાં એક પાંખ છે આજ્ઞા અને બીજી પાંખ છે ઉપાસના. 2 પાંખોનું મહત્વ છે, પરંતુ ઉપાસનાનું વધારે બળ, વધારે મહત્વ બતાવવા માટે શ્રીજી મહારાજ વચનામૃતમાં વારે વારે કહે છે આ વાત કાળજું તૂટ્યા જેવી છે. ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે. લોયાનું 18મું. તો એ શ્રીજી મહારાજને આ વાત કરવા માટે વારે વારે સમ સારું ખાવા પડે છે. અંત્યના બીજામાં સમ ખાય છે. તો આ વાત સમ ખાઈને એટલા માટે કરવી પડે છે. મધ્યના 13મા મહારાજે સમ ખાધા છે કે આપણને તાત્કાલિક નથી મનાતી, એટલે શ્રીજી મહારાજને સમ ખાવા પડે છે. સ્વામીની વાતોમાં 7મા પ્રકરણની 15મી વાત છે. એક હરિભક્તને સમાધિ કરાવી અને એ સમાધિની અંદર એ બધા ધામમાં બદ્રિકાશ્રમમાં ગયા, પછી શ્વેતદ્વીપમાં ગયા, પછીથી વૈકુંઠમાં ગયા, ગોલોકમાં ગયા અને પછી અક્ષરધામમાં ગયા. એમ આપણે માનીએ કે બધે હોલ્ટ કરતા કરતા અક્ષરધામમાં જાય છે. અક્ષરધામમાં જઈને એને શ્રીજી મહારાજને પૂછ્યું કે મહારાજ, આપણા જ સત્સંગના કેટલાક ભક્તો કે જેમને મેં જોયા છે, જેને હું ઓળખું છું, જેમણે તમને રસોઈ આપી છે, ધોતિયા ઉડાડ્યા છે, પોતાના ગામમાં લઈને પધરામણી કરાવી છે અને પુષ્કળ સેવા કરતા હતા, દોડાદોડી કરતા હતા, આપણને એમ લાગે ને કે આના જેવી ભક્તિ, આના જેવી નિષ્ઠા કોઈની નથી. એવા કેટલાક ભક્તોને મેં બદ્રિકાશ્રમમાં જોયા, એવા કેટલાક ભક્તોને મેં શ્વેતદ્વીપમાં જોયા, એવા કેટલાક ભક્તોને વૈકુંઠમાં ને ગોલોકમાં જોયા. તો આ કેવી રીતે થયું? એ લોકો અહીં અક્ષરધામમાં તમારે ડાયરેક્ટ તમારી સેવામાં, તમારી ઉપસ્થિતિમાં કેમ ના આવ્યા? શ્રીજી મહારાજ કહે છે કે અમને જેવા જાણ્યા એવા એ તે ધામને પામ્યા. કૃષ્ણ જેવા જાણ્યા ગોલોકને પામ્યા, રામ જેવા જાણ્યા વૈકુંઠને પામ્યા, નરનારાયણ જેવા જાણ્યા બદ્રિકાશ્રમને પામ્યા. હવે આપણે આ તો સ્વામી લખી ગયા છે, પણ આવો કોઈ ઇતિહાસનો પ્રસંગ આપણને કઈ જાણવા મળે છે કે આ ભાઈ ધામમાં ગયા પછીથી અક્ષરધામમાં નથી ગયા પણ બીજા કોઈ ધામમાં ગયા છે? તો આપણા પરમહંસોએ એવા પ્રસંગો લખેલા છે. આવા પરમહંસોએ એવા પ્રસંગ લખેલા છે. અહીં પલાણામાં 2 ભાઈઓ રહે છે. મોટાનું નામ છે ભૈલાલભાઈ, નાનાનું નામ છે વિઠ્ઠલભાઈ. 2 શ્રીજી મહારાજના ચુસ્ત ભક્ત છે. શ્રીજી મહારાજને ઠેઠ ગઢડાથી પલાણા લાવીને મહારાજની પધરામણી કરાવેલી છે. 2 દિવસ રાખ્યા છે. શ્રીજી મહારાજની કેટલી બધી સેવા કરી છે. દર વર્ષે બધા જ સમય, ગઢડાનો સમય હોય, જુનાગઢનો સમય હોય, વડતાલનો સમય હોય, એ સમયામાં જાય છે. 12 મહિને વળી 5-15 દિવસ શ્રીજી મહારાજ સાથે ફરવા માટે કાઢે છે. ધર્માદો નિયમિત આપે છે, પૂજા કરે છે, તિલક ચાંદલો કરે છે, બધું જ કરે છે. હવે એમને સત્સંગ વધ્યો ને એટલે એમને થયું કે ગામમાં કંઈક એક નાનું મંદિર કરીએ તો સારું. એટલે એમણે કોઈકનું મકાન નાનું ખાલી પડ્યું હશે એ વેચાતું લીધું. હવે જે પેલો મકાન વેચનારો હતો ને સત્સંગી હતો, અથવા તો કહી શકાય કે કુસંગી જેવો હતો, પણ એની પાસેથી મકાન તો વેચાતું જ લેવાનું હતું. તો એમાં કઈ સત્સંગી કુસંગીની સાથે આપણે કઈ નિસ્બત નથી. કાગળિયા કર્યા, દસ્તાવેજ કર્યા, પૈસા આપી દીધા, મકાન લીધું અને ત્યાં આગળ ઠાકોરજીની મૂર્તિ પધરાવી, આરતી પૂજા કરી અને સવાર સાંજ બધા ભેગા થવા લાગ્યા. હવે બન્યું કે મકાન લીધા પછી થોડા જ વખતમાં ભૈલાલભાઈ ધામમાં જાય છે, એક્સપાયર થઈ ગયા. હવે પેલો જે મકાન વેચનારો હતો ને એને કોણ જાણે કેમ કંઈક લોભ લાલચ જાગી, એટલે એને વાત એવી જાહેર કરી કે તમારે મને આ મકાનના પૈસા આપવાના બાકી છે. એને કોને કહ્યું? ભૈલાલભાઈના જે નાના ભાઈ હતા ને વિઠ્ઠલભાઈ, એ તે વખતે 50-60 વર્ષના હશે. એટલે એને કહ્યું ભાઈ જો તમારા ભાઈ આ મકાન તો લીધું છે પણ હજુ મને અમુક આટલું પેમેન્ટ બાકી છે, એ મને પેમેન્ટ પૂરું કરો અથવા તો પછીથી મકાન મને પાછું આપો. અને જો તમે મકાન લીધું કર્યું હોય અને તો પછી એનું ડોક્યુમેન્ટ બતાવો, પૂરું પેમેન્ટ કર્યું હોય તો. એટલે પેલા વિઠ્ઠલભાઈ ઘરની અંદર બધા જ કબાટ, બધું જ ખાના ફેંદી પડ્યા, પણ કોઈ ઠેકાણે ડોક્યુમેન્ટ મળ્યું નહીં. હવે મકાન જાય એવી સ્થિતિ આવીને ઉભી રહી. પેલો કહે છે હું તો કોર્ટમાં જઉં છું, તમે ડોક્યુમેન્ટ પેદા કરો.
તે વખતે આ વિઠ્ઠલભાઈને બહુ જ મૂંઝવણ થઈ, બહુ તપાસ કરી, ખબર પડી કે ગોપાળાનંદ સ્વામી ઉમરેઠ આવ્યા છે, એટલે ખાસ પલાણાથી ચાલીને ઉમરેઠ ગયા. ગોપાળાનંદ સ્વામીના ચરણમાં દંડવત કરીને માથું મૂકીને બહુ આજીજી કરી, સ્વામી મારા ભાઈએ આ મકાન લીધું છે, હું તો ક્યાંય ઇન્વોલ્વ નહોતો થયો, પણ મને એટલી ખબર છે કે બધું પૈસા બધું ચૂકવી દીધું છે, પણ હવે કરવું શું, દસ્તાવેજ મળતો નથી. એટલે ગોપાળાનંદ સ્વામી કહે છે કે હું 10 દિવસ પછી વસવા આવીશ, તે વખતે પલાણા આવી જઈશ. ગોપાલ સ્વામી વસવા આવ્યા, વસુથી પલાણા આવ્યા. સ્વામીએ આ ભૈલાલભાઈના ઘરમાં બધા જ ઓરડામાં પગલા કર્યા, આંટા માર્યા, બધું જોયું. પછી પેલું જે નવું મંદિર મકાન લીધું હતું એમાં બધે ફર્યા, પણ ગોપાલ સ્વામીને તો કઈ મગજમાં સૂઝ ના પડી. એટલે એમની પાસે છે ને એક સાધુ રહેતા હતા. ગોપાળાનંદ સ્વામીના મંડળમાં ઘણા બધા સંતો હતા. એક સાધુ ગોપાળાનંદ સ્વામીને બહુ જ એની ઉપર પ્રીતિ હશે, એટલે ગોપાળાનંદ સ્વામી કહ્યું, કેશવજીવન તમે હવે સમાધિમાં બેસો અને અક્ષરધામમાં જઈને ભૈલાલભાઈને પૂછી આવો કે ભાઈ તમે દસ્તાવેજ ક્યાં મૂક્યો છે. ભૈલાલભાઈ તો અક્ષરધામમાં જશે ને, મૃત્યુ પામ્યા છે એટલે ધામમાં જ ગયા હશે. શ્રીજી મહારાજની ઉપાસના ભક્તિ કરતા હતા. એટલે પેલા કેશવજીવનદાસને ગોપાળાનંદ સ્વામીના વચને સમાધિ થતી હશે, એ સમાધિમાં બેઠા, અક્ષરધામમાં ગયા અને એમણે ત્યાં જઈને બધે જ તપાસ કરી. આપણે કહીએ ને મુંબઈ જેવું મોટું શહેર હોય, ગલી ગલીમાં ને એક એક વિસ્તારમાં ફરી વળ્યા, પણ ક્યાંય ભૈલાલભાઈ દેખાયા નહીં. એટલે સમાધિમાંથી જાગીને કહ્યું કે ભૈલાલભાઈ અક્ષરધામમાં નથી. એટલે ગોપાળાનંદ સ્વામી વળી પાછા મૂંઝાયા, કે છે હવે શું કરું. એટલે ફરી પાછું એમણે કહ્યું કે ભાઈ એમના સેવકને, પેલા જે વિઠ્ઠલભાઈ આપણા ભાઈ હતા ને, કે તમારા ભાઈ કયા સાધુ પાસે વધારે બેસતા હતા, કોની સાથે વધારે મિત્રતા હતી, કોનો વધારે સેવા પ્રસંગ રાખતા હતા. ત્યારે પેલા એમણે કહ્યું, સ્વામી જુનાગઢની અંદર એક અમોઘાનંદ સ્વામી છે ને, એમના ખાસ ફ્રેન્ડ હતા, એમને વર્ષમાં 2 વાર અહીં બોલાવી લાવે, એ પણ પોતે જુનાગઢ જાય, આમ તેમ બધું. એટલે ગોપાળાનંદ સ્વામી બીજો પ્રશ્ન પૂછ્યો, પેલા રામાયણ વાંચતા તે જ કે બીજા, કે છે એ જ. ત્યારે ગોપાળાનંદ સ્વામી એમના સેવકને કહ્યું કે હવે તમે વૈકુંઠમાં જાઓ, તપાસ કરો, કદાચ ત્યાં મળી જશે. અને એ સાધુ સમાધિમાં બેસીને વૈકુંઠમાં ગયા, તો અમોઘાનંદ સ્વામી ત્યાં રામાયણ વાંચતા હતા અને પેલા ભૈલાલભાઈ સામે બેઠા બેઠા રામાયણ સાંભળતા હતા. એટલે એમણે પૂછ્યું, ભાઈ દસ્તાવેજ ક્યાં મૂક્યો છે? એમણે કહ્યું કે આપણા ઘરની અંદર સીધા 3 નંબરના ઓરડામાં જશો, અનાજના બધા પીપ ભરેલા છે, એમાં પેલા પીડિયા જે સ્લેબ જેવું લાંબુ લાકડું હોય ને, એની અંદર એક ડગડી મારી અને એની અંદર દસ્તાવેજ સુરક્ષિત મૂકેલો છે. એટલે એ પ્રમાણે કાઢ્યું, દસ્તાવેજ મળ્યો, પેલાને બતાવ્યું, એટલે શાંત થઈ ગયો, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પણ આમાં રહસ્ય આ પ્રસંગ આપણા ગ્રંથોમાં લખાયેલો છે કે ભૈલાલભાઈને અમોઘાનંદ સાથે હેત હતું, અમોઘાનંદની સાથે પ્રીતિએ કરીને શ્રીજી મહારાજને રામચંદ્ર જેવા જાણતા હતા, રામાયણને વિશે બહુ જ આસક્તિ હતી. તો એ ક્યાં ગયા? વૈકુંઠમાં ગયા, અક્ષરધામમાં ના ગયા. આવા અસંખ્ય પ્રસંગો લખાયેલા છે. આ તો શું ગામનું નામ ને બધું લખેલું છે, એટલે આપણે માટે જરા પ્રમાણભૂત કહેવાય. તો શ્રીજી મહારાજે કહ્યું છે, અને ગુણાતીતાનંદ સ્વામી કહ્યું છે કે મહારાજને સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ જાણ્યા વિના ધામમાં નહીં જવાય. મહારાજ તો ગુણાતીતાનંદ સ્વામી ને બધા તો ત્યાં સુધી કહે છે કે કદાચ ગમે તેટલી સેવા કે નિયમ ધર્મ પાડ્યા હશે તો પણ અક્ષરધામમાં નહીં જવાય. ગોપાળાનંદ સ્વામીના એક શિષ્ય હતા નિર્ગુણદાસ સ્વામી, એમણે કહ્યું, એમની પણ વાતોનું પુસ્તક આખું લખાયેલું છે, નિર્ગુણદાસ સ્વામીની વાતો. એમાં એ લખે છે, પછી શ્રીજી મહારાજે કહ્યું, અમે અક્ષરધામમાંથી આવ્યા છીએ અને રામકૃષ્ણાદિક સર્વ અવતારના કારણ છીએ. હવે આપણે માટે પણ પંચવર્તમાન મહારાજે બતાવ્યા છે. ગ્રહસ્થના પંચવર્તમાન દારૂ માટી ચોરી અવેરી, સાધુના પંચવર્તમાન નિષ્કામાદિક. પછી શ્રીજી મહારાજ કહે છે પંચવર્તમાન સારધાર પાડવા. પણ મહારાજ લખે છે કે કદાચ કોઈ 5 વર્તમાન નહીં પાડતો હોય અને એની જગ્યાએ 4 જ વર્તમાન પાડશે. કદાચ કોઈ 4 નહીં પાડતો હોય ને 3 પાડશે, 3 નહીં પાડતો હોય ને 2 પાડશે, 2 નહીં પાડતો હોય ને 1 વર્તમાન પાડશે. અને કદાચ કોઈ 1 પણ વર્તમાન નહીં પાડતો હોય તો પણ જો રામકૃષ્ણાદિક સર્વ અવતારના કારણ છીએ અને અમને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ અને સર્વ અવતારના કારણ જાણીને ભજતો હશે તો પણ અમે એને અક્ષરધામમાં
લઈ જઈશું એવું ગોપાળાનંદ સ્વામી કહે છે, એવું નિર્ગુણદાસ સ્વામી કહે છે, એવું ગુણાતીતાનંદ સ્વામી કહે છે, અને શ્રીજી મહારાજે તો મધ્યના 9મા વચનામૃતમાં કહ્યું છે. એટલે આપણે શ્રીજી મહારાજને સર્વોપરી શા માટે જાણવા જોઈએ? તો પહેલી જરૂરિયાત એ છે કે આપણે બધાએ અક્ષરધામમાં જવું છે. પહેલા દેહ છતાં અક્ષરધામનું સુખ લેવું છે, અને દેહ મૂક્યા પછીથી પણ મહારાજની હજુરમાં બેસવું છે. એટલે અક્ષરધામમાં જો જવાનો દ્રઢ સંકલ્પ હોય તો શ્રીજી મહારાજને સર્વોપરી જાણવાના. બીજું સર્વોપરી જાણવાનું કારણ એ છે કે આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ છે. એટલે આપણે મહારાજને વિશે પતિવ્રતાની ભક્તિ રાખવી. પતિવ્રતાની ભક્તિ કોને કહેવાય? કે જેમ સ્ત્રી હોય તે પોતાના પતિને જ સર્વસ્વ જાણે છે. ઘર ગમે તેટલું મોટું હોય, 50 સભ્યો હોય, બધાની સેવા કરે, પણ જેવી પોતાના પતિને વિશે પ્રીતિ અથવા તો જીવ જોડ્યો છે એવો બીજા કોઈને વિશે જોડે નહીં. અને જો પતિવ્રતાની ટેક ના હોય અને જેને તેને વિશે પછી એ બધાને વિશે જોડાતી રહે તો એ બાઈ પતિવ્રતા ન કહેવાય. તેમ શ્રીજી મહારાજ કહે છે કે પોતાને જે ભગવાનની મૂર્તિ મળી હોય, લોયાનું 11મું વચનામૃત, તેને વિશે જ પતિવ્રતાની ટેક રાખવી, તેનું જ ધ્યાન કરવું, પણ પૂર્વે જે અવતાર થઈ ગયા છે તેનું ધ્યાન ન કરવું. આવું મહારાજ લોયાના 11માં કહે છે. આ જ વાત અંત્યના 16ના વચનામૃતમાં કહે છે, પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે પૂર્વે બીજા અવતાર તે સંગાથે પણ પતિવ્રતાની ટેકવાળા ભક્તને પ્રીતિ થાય નહીં. એ બધા એમના સમયમાં સારા હતા, આપણે નિંદા તો કરવી જ નથી. પણ અત્યારે આપણે માટે આપણને જે પ્રકટ પ્રમાણ પ્રત્યક્ષ ભગવાન શ્રીજી મહારાજ મળ્યા છે એ જ આપણા ઈષ્ટદેવ છે, એ જ આપણું સર્વસ્વ છે, એ જ સર્વોપરી સર્વ અવતારના કારણ છે. તો જ મન સ્થિર થશે, તો જ શ્રીજી મહારાજના ધ્યાનનું, ભજનનું કહો કે પછી ઉપાસનાનું સુખ આવશે. અમદાવાદનું 6મું વચનામૃત છે, એમાં લખે છે શ્રીજી મહારાજ, સર્વોપરી જાણીને ભગવાનમાં મન જોડ્યું હશે ને તો જ મન વ્યભિચારને નહીં પામે. નહીં તો ગમે ત્યારે મન વ્યભિચારને પામશે. એટલે આને મૂકીને બીજે પણ ચોખા મૂકવા જવાની ઈચ્છા થશે, પોતાના પતિને મૂકીને બીજા પુરુષને વિશે પણ પ્રીતિ થશે. એનું નામ કહેવાય કે વ્યભિચારને પામ્યું. એટલે સર્વોપરી જાણીને જો ભગવાનને વિશે પ્રીતિ કરી હશે, મન જોડ્યું હશે, તો ક્યારેય મન વ્યભિચારને નહીં પામે. હમણાં અમે ગોધરા ગયા હતા, તો ગોધરા જતા રસ્તામાં હાલોલ આવે છે, હાલોલ મૂક્યા પછી કાલોલ આવે છે. હાલોલ અને કાલોલની વચ્ચે એક કંજરી ગામ છે. કંજરી ગામની અંદર એક હરિભક્ત હતા, એનું નામ હતું લક્ષ્મીદાસ. એ લક્ષ્મીદાસ શ્રીજી મહારાજના અનન્ય ભક્ત હતા. એનો અંતકાળ આવ્યો તો એને કોણ જાણે કોઈક પુરુષના દર્શન થયા અને કે છે ચાલ ધામમાં. એને પૂછ્યું તમે કોણ છો? તો કે છે હું નરનારાયણ દેવ છું. ક્યાંથી આવો છો? કે છે બદ્રિકાશ્રમમાંથી. તો કે મારે તમારી જોડે આવવું નથી, મને તો શ્રીજી મહારાજ લઈ જશે ત્યારે જ હું આવીશ. બીજે દિવસે કૃષ્ણના દર્શન થયા, કે છે ચાલ ગોલોકમાં. કે છે મારે ગોલોકમાં નથી આવવું. ત્રીજે દિવસે શ્રીજી મહારાજ આવ્યા અને શ્રીજી મહારાજ પોતે કહે છે કે તને અક્ષરધામમાં લઈ જવા આવ્યો છું, ત્યારે એ ગયા. તો આવી જે પતિવ્રતાની ટેક એ ક્યારે કેળવાશે? જો શ્રીજી મહારાજને આપણે સર્વોપરી સર્વ અવતારના અવતારી જાણીને એવી દ્રઢ ઠાવકી ગેડ બેસાડી હશે ને તો જ આ ટેક આપણામાં કલ્ટિવેટ થશે. ત્રીજી એક અંગ બતાવે છે કે જો આપણે પરિપૂર્ણતાની અને કૃતાર્થતાની અનુભૂતિ કરવી હશે, જ્યાં સુધી શ્રીજી મહારાજ આપણને મળ્યા છે, હું પરિપૂર્ણ થયો છું, એવી અનુભૂતિ ક્યારે થાય? કે આપણને સર્વોપરી સર્વનિયંતા સર્વ અવતારી સર્વ કારણના કારણ એવા શ્રીજી મહારાજ મળ્યા છે, પણ આપણને જે મળ્યા છે એને વિશે જો આપણને અધૂરાપણાનો ભાવ હોય કે આને મૂકીને બીજા કોઈ, તો આપણને અંતરમાં અધૂરું રહેશે. આપણને પૂર્ણકામપણું નહીં મનાય, કૃતાર્થતા નહીં મનાય. એટલે શ્રીજી મહારાજ કહે છે જો કૃતાર્થ પોતાને માનવું હોય તો શ્રીજી મહારાજ અથવા તો તમને જે મળી જાય મૂર્તિ એને સર્વોપરી સર્વ અવતારી જાણો. મહારાજ કહે છે મધ્યનું 8મું વચનામૃત, પોતાને વિશે અપૂર્ણપણું માનવું નહીં ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને કરીને પોતાને કૃતાર્થ માનીને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. મધ્યના 9મા વચનામૃતમાં મહારાજ કહે છે
આ સમયે સત્સંગમાં જેને પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે એમ નથી, તેવું જાણીને પોતાને વિશે કૃતાર્થપણું માનવું. મધ્યમ પ્રથમનું 72નું વચનામૃત. જે દિવસથી મને ભગવાનનું દર્શન થયું છે તે દિવસથી મારું કલ્યાણ થઈ રહ્યું છે, અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરશે તેનું પણ. તો આ જે ભાવ પરિપૂર્ણતાની, પૂર્ણકામપણાની, કૃતાર્થપણાની જે ભાવના એ આપણા અંતરમાં જાગૃત જો કરવી જ હોય તો શ્રીજી મહારાજને સર્વોપરી, આવા તો બીજા ઘણા બધા વચનામૃતના શબ્દો છે, પણ શ્રીજી મહારાજને સર્વોપરી શા માટે જાણવા જોઈએ? આપણે અક્ષરધામમાં જવું છે, પતિવ્રતાની ભક્તિ કેળવવી છે, પૂર્ણકામપણાની ને કૃતાર્થપણાની આપણને અનુભૂતિ કરવી છે, તો શ્રીજી મહારાજને સર્વોપરી જાણવા જરૂરી છે. હવે આપણે વિચાર કરીએ કે શ્રીજી મહારાજ સર્વોપરી કેવી રીતે છે, સર્વોપરી શા માટે છે, અથવા તો સર્વોપરી એમનામાં વિશેષતા શું છે? તો પહેલામાં પહેલી વિશેષતા તો શ્રીજી મહારાજનું જીવન, શ્રીજી મહારાજનું દર્શન એ જેટલું ચમત્કારિક છે ને. નાનાલાલ કવિ જે દલપતરામના પુત્ર હતા, એમણે લખ્યું છે કે સંપ્રદાયની અંદર એક બાજુ તમામ મંદિરો, ત્રાજુ હોય ને, ત્રાજુ, એ ત્રાજવાના એક પલ્લામાં સંપ્રદાયની અંદર જેટલા મંદિરો છે બધા જ મંદિરો મૂકીએ, બધા જ સંતો મૂકીએ, બધા જ હરિભક્તો મૂકીએ, બધા જ શાસ્ત્રો મૂકીએ, બધા જ ઉત્સવો મૂકીએ, અને બધી જ પ્રણાલિકાઓ મૂકીએ એક ત્રાજવાના એક પલ્લામાં, અને બીજા પલ્લામાં એકલા શ્રીજી મહારાજનું દિવ્ય વ્યક્તિત્વ, ચુંબકીય મેગ્નેટિક જે વ્યક્તિત્વ છે મહારાજનું દર્શન ને જીવન એ મૂકીએ, તો શ્રીજી મહારાજના દિવ્ય જે આકર્ષક ચુંબકીય વ્યક્તિત્વ છે ને એનું પલ્લું નીચું નમી જાય. આ બધું જ ભેગું કરીએ તો શ્રીજી મહારાજના પર્સનલ મેગ્નેટિક જે કહેવાય ને વ્યક્તિત્વ એની તોલે ન આવે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આજ તો ચુંબકનો પર્વત આવ્યો છે. ત્રીજા પ્રકરણની 5મી વાત. આજ તો ચમકનો પર્વત આવ્યો છે. તો અનંત ધામના પતિ, અનંત ધામના મુક્તો, અનંત બ્રહ્માંડના જીવ બધા ખેંચાઈ ગયા છે. કેવી રીતે ખેંચાય? નિત્યાનંદ સ્વામીએ ખાલી મહારાજના દાંત જ જોયા, મહારાજને હસતા જોયા અને ખેંચાયા અને સાધુ થઈ ગયા. પૂર્ણાનંદ સ્વામીએ મહારાજની ચાલ જોઈ કે આ ચાલ મનુષ્યમાં ન હોય, ખેંચાયા, સાધુ થઈ ગયા. આનંદાનંદ સ્વામી તો ઠેઠ અયોધ્યાથી આવેલા રામગલોલા મોટા આશ્રમના મહંત હતા, પણ અહીંયા આવ્યા હશે મહારાજને આમ જોયા, આકર્ષણ એટલું બધું, સાધુ થઈ ગયા. શ્રીજી મહારાજની મૂર્તિનું એક એક અંગ, આંખ લઈએ, પછીથી મહારાજની આ ભ્રમર લઈએ, મહારાજનું હાસ્ય લઈએ, મહારાજની ચાલ લઈએ, તો એની ઉપર સંતોએ હજારો હજારો કીર્તનો બનાવેલા છે. શ્રીજી મહારાજનું કેટલું આકર્ષણ હશે. કેટલાયને શ્રીજી મહારાજના દર્શનથી આમ જાણે કહેવાય ને કે વળગાડ લાગ્યો હતો. તો આ મહારાજના દર્શનની વિશેષતા છે. હવે શ્રીજી મહારાજના કાર્યની સંક્ષિપ્તમાં આપણે ઝાંકી કરીએ કે શ્રીજી મહારાજ આમ ઓફિશિયલી તો રામાનંદ સ્વામી ધામમાં ગયા પછીથી સંપ્રદાયની જે કહીએ ને ધુરા કહીએ, લગામ કહીએ કે પછી સંચાલન કહીએ, પોતાના હાથમાં લીધું. રામાનંદ સ્વામીના ધામમાં ગયા પછી ફક્ત 13મા 14મા દિવસે શીતળદાસને સમાધિ કરાવી. બરાબર છે, બહુ પ્રચલિત પ્રસંગ છે. જે બધા સત્સંગની અંદર નિયમિત આવે છે એમણે આ બધી કથાઓ ઓલરેડી સાંભળી ચૂક્યા હશે. તો શીતળદાસને મહારાજે કહ્યું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો. સ્વામિનારાયણ બોલ્યા, એને સમાધિ થઈ, સમાધિમાં અક્ષરધામમાં લઈ ગયા. એને પછી વિચાર થયો કે મારે પૂજા કરવી છે. હવે તે વખતે તો ત્યાં અનંત કોટી મુક્તો બેઠા હતા, 24 અવતારોના દર્શન થયા એને, અને રામાનંદ સ્વામીના દર્શન થયા. એને કહ્યું મહારાજ મારે બધાની એક સામટી પૂજા કરવી છે, એટલે એટ એ ટાઈમ, એક પછી એક ક્રમમાં નહીં. તો શ્રીજી મહારાજ કહે છે કે તમે સંકલ્પ કરો કે રામાનંદ સ્વામી સર્વોપરી હોય તો મારા અનંતરૂપ થાય, આ 24 અવતારો સર્વોપરી હોય તો મારા અનંતરૂપ થાય, આ મુક્તોમાં કોઈક સર્વોપરી હોય તો મારા અનંતરૂપ થાય. પણ આપણે જાણીએ છીએ કે વ્યાપકાનંદ સ્વામી શીતળદાસના અનંતરૂપ ન થયા. પછી મહારાજ કહે છે અમારું નામ લઈને સંકલ્પ કરો, અને તરત જ એના અનંતરૂપ થયા. બધાની એક સાથે પૂજા કરી અને એને સમાધિમાંથી બહાર આવીને જાગ્રત થઈને આ વાત કરી.
કરી. તો શ્રીજી મહારાજનું જે સમાધિ પ્રકરણ છે ને, એ સમાધિ પ્રકરણના ઘણા બધા અંગો છે. મહારાજે આ સમાધિ છે ને અષ્ટાંગ યોગના ફળરૂપ સામાન્ય રીતે આપણા જે પાતંજલ યોગ શાસ્ત્ર છે એને વિશે કહ્યું છે, પણ શ્રીજી મહારાજે જે સમાધિ કરાવીને એનું નામ પડ્યું કૃપા સમાધિ. કૃપા સમાધિ એટલે મોજમાં સમાધિ. આપણે સમાધિનું કાંઈ સાધન નહોતું કર્યું કે નથી કરી શક્યા, તોય મહારાજે સમાધિ કરાવી. હરિજનોને સમાધિ કરાવી, ભણિયાઓને કરાવી, બ્રાહ્મણને કરાવી, પુરુષોને કરાવી, સ્ત્રીઓને કરાવી, વિદ્વાનને કરાવી, અભણને કરાવી, હિન્દુને કરાવી અને મુસલમાનને પણ કરાવી. હા, કે જે લોકો કોઈ દિવસે દિશાએ જતા હશે ત્યારે પાણી પણ નહીં લેતા હોય એવા લોકોને પણ સમાધિ કરાવી. તો આ સમાધિ શ્રીજી મહારાજે બધાને કરાવી. કેટલી હદ સુધી? મહારાજનું નામ લઈને સમાધિ, મહારાજનું આપેલું પુષ્પ સૂંઘીને સમાધિ, મહારાજની આપેલી પ્રસાદીની સાકર ખાઈને સમાધિ, મહારાજની ચાખડીનો અવાજ સાંભળીને સમાધિ. આવી સમાધિ આપણે પૂર્વના કોઈ અવતારોમાં, કોઈ ગ્રંથની અંદર વાંચવા મળે છે? હજુ તમે ભાગવત વાંચજો નહીં મળે, રામાયણ વાંચજો નહીં મળે, મહાભારત વાંચજો નહીં મળે, બીજા જૂના પુરાણોના ગ્રંથ ક્યાંય નથી મળતી. તો આ સમાધિ પ્રકરણ જે શ્રીજી મહારાજે ચલાવ્યું એ મહારાજના સર્વોપરીપણાનું એક અદ્ભુત આગવું, જેને કહીને વિશિષ્ટ કારણ છે. હવે આ સમાધિની અંદર પાછી બીજી કેટલીક વિશેષતાઓ છે. જે રામના ઉપાસક હતા એને વૈકુંઠના દર્શન થાય છે, અને વૈકુંઠની અંદર રામચંદ્રના દર્શન થાય છે. જે કૃષ્ણના ઉપાસક હતા એને ગોલોકના દર્શન થાય છે, અને કૃષ્ણના દર્શન થાય છે. એ તો થાય છે, પણ પેલો મુસલમાન હતો એ જિંજાવદર ને પાદરથી પસાર થયો, એને અંદરમાં ટાઢું લાગ્યું, ગામમાં આવ્યો, પૂછપરછ કરતા અલૈયા ખાચરને ઘેર ગયો, શ્રીજી મહારાજના દર્શન કર્યા, એને સમાધિ થઈ અને 1,88,000 પૈગંબરના દર્શન થયા. અને એ પૈગંબર શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન થતા જોયા. જે બધા કૃષ્ણના રામના ઉપાસક હતો એને પોતાના ઈષ્ટદેવ દેખાયા, અને એ અવતારો શ્રીજી મહારાજના સ્વરૂપમાં લીન થતા દેખાયા. લીન કોને કહેવાય? લીન એટલે એનો અસ્તિત્વ નાશ પામે છે એમ નહીં. અત્યારે રાત્રે આપણે ચંદ્રમાં દેખાય છે, બરાબર છે? એટલે ચંદ્રમાં પણ દિવસ ઉગે છે ને ત્યારે સૂર્યનો એટલો પ્રભાવ છે કે સૂર્યના તેજમાં ચંદ્રમાં ઢંકાઈ જાય છે. ચંદ્રમાં ટળી નથી ગયો, ચંદ્રમાં નાશ નથી પામ્યો. એમ શ્રીજી મહારાજના પ્રભાવમાં બીજા બધા અવતારોનું ઐશ્વર્ય કહીએ કે પછી તેજ કહીએ ને, એ પેલું ઢંકાઈ જાય છે. તો આ મહારાજની વિશેષતા. મહારાજે સંતોને કહ્યું કે તમે ગામડે જાઓ અને પ્રચાર કરો. સંતો કે છે અમે કશું જ ભણ્યા નથી. તો મહારાજે કહ્યું લો આ મારી માળા છે, તમે બતાવજો બધાને, અને આ માળા બતાવશો એટલે સમાધિ થશે. કેટલાકને શ્રીજી મહારાજે શું કહેવાય, હાથમાં રૂમાલ હતો, એ રૂમાલ આપ્યો અને મહારાજ કહે છે કે આ રૂમાલ બતાવશો એટલે સમાધિ થશે. કેટલાકને હાર આપ્યો, હાર બતાવશો એટલે સમાધિ થશે. કેટલાકને લાકડી આપી, આ છેડો અડાડશો એટલે સમાધિ થશે, આ છેડો અડાડશો એટલે સમાધિમાંથી બહાર આવશે. હવે આવું કોઈ દિવસ આપણે જોયું છે? હરિભક્તો, સામાન્ય સત્સંગીઓ, માંગરોળના ગોરધન બી હતા, પર્વત બી હતા, એ બધા જેને તેને સમાધિ કરાવતા હતા. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, એ બધા એમના સંત પાસે લાકડી કે જે કઈ રાખ્યું હશે ને સમાધિ કરાવતા હતા. હવે આ તો બધા બહુ પ્રખ્યાત છે મુક્તાનંદો, પણ નાના નાના સંતો ગામડે જાય, ફૂલનો હાર બતાવે, રૂમાલ બતાવે, લાકડી અડાડે, સમાધિ થઈ જાય. આવું આપણે કોઈ દિવસે પૂર્વના અવતારોમાં સાંભળ્યું નથી. ચોથી એક સમાધિની વિશેષતા છે કે મનુષ્યને તો સમાધિ થાય, માણસ તો બુદ્ધિશાળી છે, સત્ય અસત્યનો વિવેક નક્કી કરી શકે એવી બુદ્ધિ ભગવાને આપી છે, પણ પશુ પક્ષીમાં તો આટલી બધી બુદ્ધિનો વિવેક નથી. છતાંય શ્રીજી મહારાજે ચકલાને સમાધિ કરાવી. જયારે નાના હતા અને રામ પ્રતાપભાઈ ખેતર સાચવવા મોકલ્યા તો એમને તો રમવાની ઈચ્છા હતી, એટલે બધા ચકલાને સમાધિ કરાવી દીધી. આખો દિવસ ચકલા એવી ને એવી સ્થિતિમાં રહ્યા, અને સાંજના જયારે આમ ગયા ચપટી વગાડી, વળી પાછા બધા ચકલા ઉડી ગયા. શ્રીજી મહારાજ કચ્છમાં પધાર્યા હતા અને કબૂતર હજારોની સંખ્યામાં ઉડતા હતા, અને વળી પાછા કઈ નીચે બેસા હશે. મહારાજની વખતે સભા કરવાની ઈચ્છા હશે કે ગમે તેમ, પણ મહારાજે ચપટી વગાડી અને એક સામટા 1000 કબૂતર નીચે પડ્યા, અને બધા જ મૃત્યુ પામેલી અવસ્થામાં જડ થઈ ગયા.
અને વળી પાછું મહારાજનો કાર્યક્રમ પૂરો થયો, મહારાજે ચપટી વગાડી, પાછા બધા કબૂતર ઉડી ગયા. શ્રીજી મહારાજ સરદાર પધારેલા, પેલા તળાવમાં નાવા, એટલા બધા માછલા હતા ને કે સ્નાનનું સુખ નહોતું આવતું. મહારાજે ચપટી વગાડી, બધા જ માછલા સમાધિમાં, સમુદ્રની જળની સપાટી ઉપર તર્યા કરે. મહારાજે 3 કલાક સુધી જળ પીડા કરી, તળાવને કાંઠે પૂજા કરી, બધાના ધોતિયા સુકાઈ ગયા, ત્યાં સુધી માછલા એમના એમ રહ્યા. પછી મહારાજ ઉઠ્યા, ચપટી વગાડી, બધા માછલા પાણીમાં. પંચાળાની અંદર તો એક ધરો હતો, ધરો એટલે આટલું નાનું સરોવર. મહારાજે સંતોને કહ્યું કે ત્યાં નાવા જાઓ. ઘરે ઘરે કઈ નળની વ્યવસ્થા નહોતી, પણ બધાએ કહ્યું કે એમાં મગર બહુ છે, તો શું કરવું? શ્રીજી મહારાજ આમ ચપટી વાળી, બધા જ મગરને સમાધિ. તો સંતો મગરને ખસેડીને નાવા ગયા, જેટલા દિવસ રહ્યા એટલા દિવસ. તો આવું આપણે કોઈ દિવસે પૂર્વના અવતારમાં સાંભળ્યું છે? કોઈ દિવસ નથી સાંભળ્યું. આ શ્રીજી મહારાજની જ આગવી વિશેષતા છે કે જેને લઈને શ્રીજી મહારાજને આપણે બીજા અવતાર કરતા જુદા કહીએ છીએ, બીજા અવતાર કરતા વિશિષ્ટ કહીએ છીએ, બીજા અવતાર કરતા અધિક કહીએ છીએ. પછી બીજી એક વિશેષતા શું છે શ્રીજી મહારાજની? કે પોતાના ભક્તને અંતકાળે તેડવા આવવું. પૂર્વના અવતારોના જીવન ચરિત્ર વાંચી જોજો. કોઈ પણ પોતાના ભક્તને અંત સમયે રથ લઈને, વિમાન લઈને કે પછીથી બીજું કંઈક સાધન લઈને, ગરુડ ઉપર બેસીને કંઈક તેડવા આવ્યા હોય, અને એને કહ્યું હોય કે ચાલ તું તૈયાર થઈ ગયા, એને તો ભગવાનના દર્શન થાય, પણ આજુબાજુ બીજા બેઠા હોય એ બધા એને પણ દર્શન થાય. એ ઐશ્વર્ય શ્રીજી મહારાજે બતાવ્યું. એ તો ઠીક છે, પણ એ ભક્તો પાછા 10-10 દિવસ પહેલા, અઠવાડિયા પહેલા જાહેરાત કરે કે ભાઈ આવતા બુધવારે, આવતા મંગળવારે, આવતા શુક્રવારે હું ધામમાં જવાનું છું, અને આટલા વાગે જ ધામમાં જવાનું છું, શ્રીજી મહારાજ મને લેવા આવવાના છે. આવી જાહેરાત સામાન્ય સત્સંગીઓ કરે, ગાંડલાની ડોશી કરે કે પછી બીજા સત્સંગીઓ કરે, એ આપણે કથાઓ પૂર્વના કોઈ અવતારોમાં સાંભળી નહોતી. અને અહીંથી જે ધામમાં ગયો છે, મૃત્યુ પામ્યો છે, એ વળી પાછો ભગવાનના ધામમાં જ ગયો છે. એનું આપણને કોઈ દિવસે ત્યાંથી ટેલિગ્રામ આવ્યો? શ્રીજી મહારાજ મોકલે છે એમાં ટેલિગ્રામ. અમદાવાદના એક હરિભક્ત હતા, પ્રાણવલ્લભદાસ કરીને, બ્રાહ્મણ હતો, અને એ જાત્રા કરવા નીકળ્યો હતો. જાત્રા કરતા કરતા ગોદાવરી નદી એટલે કે નાસિક બાજુ આવ્યો હશે, અને ભગવાનનું એ કરવું એવું ને કે એને ત્યાં આગળ છે ને પ્લેગ ફાટી નીકળેલો. હવે એ પ્લેગ તો ચેપી રોગ કહેવાય, આને પણ પ્લેગ લાગ્યો હશે કે ગમે તે થયું હશે, પણ પ્રાણવલ્લભ ત્યાં મૃત્યુ પામ્યો નાસિકમાં, ગોદાવરી નદીના કાંઠે. એટલે એ તો આખો સંઘ લઈને ગયો હતો, 200 પેલી બસ ભરીને બધા ગયા હતા. એટલે બીજા બધા જે એના મિત્રો હતા એ લોકો ગોદાવરી નદીના કાંઠે લઈ ગયા, એની ચિતા ખડકી, એને પેલું લાકડા ગોઠવ્યા, એને સુવડાવ્યો, એની ઉપર લાકડા મૂક્યા. આ બધી તૈયારી ચાલતી હતી. એ દરમિયાન શ્રીજી મહારાજનો આ ખરેખરો ભક્ત, એટલે મહારાજ તો એને પ્લેન બોઈંગમાં બેસાડીને અક્ષરધામમાં લઈ જતા હતા. અડધે રસ્તે શ્રીજી મહારાજે એને પૂછ્યું, પ્રાણવલ્લભ તારી કોઈ ઈચ્છા છે? એ કહે છે કે મહારાજ મારી કોઈ ઈચ્છા નથી, પરંતુ હું જે સંજોગોમાં અહીંયા આગળ દેહ મૂક્યો છે, અહીંયા પ્લેગ ફાટી નીકળ્યો છે, લોકોને શું લાગશે કે હું પ્લેગના ચેપને લીધે મરણ પામ્યો છું, પણ તમે મને ધામમાં લઈ જવા માટે આવ્યા છો, અને હું આવી રીતે લહેરમાં દૂધપાક માલપુઆ ખાતો તમે મને અક્ષરધામમાં લઈ જાઓ છો, એવું લોકોને કેવી રીતે ખબર પડશે? ત્યારે મહારાજ કહે છે જા પાછો દેહમાં બધાને ગયા આવ કે હું અક્ષરધામમાં જઉં છું. હવે અહીંયા એના શરીર ઉપર તો લાકડા આટલા જાડા ગોઠવાઈ ગયા હતા, અને ત્યાં એના હાથ પગના આંગળા હાલ્યા, એના હાથ અને પગના આંગળા હાલ્યા. એને મર્યાને 5-6 કલાક વીતી ગયા છે. શું થયું? ચમત્કાર થયો. હાથ પગના આંગળા એટલે લાકડા લીધા, પેલો બેઠો થયો, પ્રાણવલ્લભ બેઠો થયો. આ તો આપણે ભક્તિ ચિંતામણી અંદર લખેલો પ્રસંગ છે, એટલે હું બોલું છું, ગપ્પા નથી. પછીથી તો એને કહ્યું કે જુઓ, તમે બધા એમ માનતા હશો કે મને પ્લેગનો ચેપ લાગ્યો છે ને હું મર્યો છું, એવું નથી. આ તો મારી આવરદા પૂરી થઈ છે. શ્રીજી મહારાજ સાક્ષાત વિમાન લઈને મને તેડવા આવ્યા હતા. હું લહેર કરતા કરતા આનંદમાં મહારાજના દર્શન કરતા ધામમાં જતો હતો, પરંતુ તમને બધાને કહેવા માટે આવ્યો છું કે અત્યારે દેશકાળ ખરાબ છે, પ્લેગ ફાટી નીકળેલો છે, માટે પ્લેગથી બચવું હોય, મૃત્યુથી બચવું હોય, જન્મ મરણથી બચવું હોય, અને અંતરમાં અખંડ સુખ જોઈતું હોય તો સ્વામિનારાયણનું ભજન કરજો. તો જ એકમાત્ર ઉગર્યાનો આરો સ્વામિનારાયણનું ભજન છે. બધાને આટલી સૂચના આપું છું. ગુડ બાય, જય સ્વામિનારાયણ, આવજો કરીને સુઈ ગયો. અને કે છે હવે અગ્નિ સંસ્કાર.
આવું આ શ્રીજી મહારાજના વખતમાં એક બે ના પ્રસંગ નથી, હજારોના પ્રસંગ છે. અલૈયા ખાચર નો નોકર હતો ને જેલો, અલૈયા ખાચર બધાને ગયા કરે કે અમારી ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન તેડવા આવે. હવે અલૈયા ખાચર બહારગામ ગયા છે ને એની ગેરહાજરીમાં એનો નોકર મૃત્યુ પામ્યો. એનું નામ હતું જેલો. અલૈયા ખાચર સાંજે બહારગામથી આવ્યા ત્યારે બધાએ કહ્યું કે તું કહેતો હતો ને સ્વામિનારાયણ તેડવા આવે છે, પણ તારા નોકરે તો કઈ કહ્યું નહીં, પૂંઠેથી એનો જીવ નીકળી ગયો કે શું, કઈ સૂચના પૂછના? અલૈયા ખાચર કે છે પણ થયું શું? કે છે અત્યારે એને સ્મશાનમાં લઈ ગયા છે અને અગ્નિ સંસ્કારનો વિધિ ચાલે છે. તો અલૈયા ખાચર મારતે ઘોડે સ્મશાને પહોંચ્યા અને પેલાને કહ્યું લાકડા ઉઠાવો, અને એના કાન આગળ 4 વાર બોલ્યા, 5 વાર બોલ્યા, જેહલા જેહલા જેહલા. પેલા આંખ ખોલી બેઠો થયો કે છે કેમ મને બોલાયો? કે છે આ બધાને તું કે તું ક્યાં છું? કે છે હું તો અક્ષરધામમાં શ્રીજી મહારાજની હજુરમાં બેઠો હતો. તો આવા પ્રસંગો તમને કોઈ દિવસે ભૂતકાળના કોઈ ગ્રંથમાં વાંચવા સાંભળવા અત્યાર સુધી મળ્યા છે? આ શ્રીજી મહારાજની વિશેષતા છે. બીજી એક શ્રીજી મહારાજની વિશેષતા શું છે કે શ્રીજી મહારાજે 500 પરમહંસો બનાવ્યા. એ તો શરૂઆતમાં બને, પણ મહારાજ ધામમાં ગયા ત્યારે 3000 સંતો મહારાજ પાસે હતા. એ સંતો એક એક કેવા સંતો હતા. ગોપાળાનંદ સ્વામી ગ્રહણની ગતિ એટલે કે બ્રહ્માંડની ગતિને રોકી શકે. આ પૂનમને બદલે આવતી પૂનમે ગ્રહણ થશે. વ્યાપકાનંદ સ્વામી એક મચ્છરનો જીવ ઘોડીમાં ઘાલી દીધો, ઘોડી સજીવન થઈ ગઈ. સચ્ચિદાનંદ સ્વામી વરસાદ નહોતો વરસતો, ભાદરવો મહિનો પૂરો થવા આવ્યો તો બધા હરિભક્તોએ બહુ આજીજી કરી, તો એ ઇન્દ્રલોકમાં ગયા. ઇન્દ્ર તો પેલું શ્રાદ્ધ ચાલતું હતું ને માળવાળો દૂધમાં કે કમંડળ પીન સૂતો હશે, તેને લાત મારીને ઉઠાડ્યો કે તારા બાપનું પાણી નથી, વરસાદ વરસાવ, અને વરસાદ વરસ્યો. હવે જો ઇન્દ્રને લાત મારીને વરસાદ વરસાવી શકતા હોય, આવા સંતો શ્રીજી મહારાજ પાસે એક નથી, બે નથી, કેટલા છે? 500. આ તો શરૂઆતના. તો જો જેના પરમહંસો આવા છે એના ઈષ્ટદેવ કેવા સમર્થ હશે? અને એ પરમહંસો આટલા સમર્થ હોવા છતાંય એ પરમહંસો પાસે શ્રીજી મહારાજે ખટરસના નિયમ પડાવ્યા છે, ઘોડા ખવડાયા છે, ભિક્ષા મગાવી છે, માન અપમાન સહન કરાવ્યા છે. તો તમે તમારા દીકરાને ટીવી ને ક્રિકેટ જોતા તો બંધ કરો, ત્યારે ખબર પડશે કે શ્રીજી મહારાજે કેટલું ઐશ્વર્ય વાપર્યું હશે કે આવા સમર્થ સંતો મહારાજની આજ્ઞામાં રહ્યા. મહારાજે કહ્યું હતું કે 5 જણને વર્તમાન ધરાયા સિવાય જમવું નહીં, તો 2 દિવસ 5 દિવસ સુધી ઉપવાસ કર્યા, પણ કોઈને એવો સંકલ્પ થયો નથી કે શ્રીજી મહારાજને મૂકીને ચાલ્યા જઈએ આટલા કષ્ટમાં. આ શ્રીજી મહારાજની વિશેષતા છે. એક એક સંત ગઈ અને અવતાર જેવું સામર્થ્ય ધરાવતા હતા. બીજી એક શ્રીજી મહારાજની વિશેષતા શું છે કે જેવા સમર્થ પરમહંસો છે એવા જ શ્રીજી મહારાજ પાસે અદ્ભુત હરિભક્તો છે. આ હરિભક્તો સામાન્ય સંજોગોમાં કેવા હતા? સત્સંગ થયા પહેલા બધા જ કુલક્ષણથી પરિપૂર્ણ હતા. એ લોકો દારૂ પણ પીતા હતા, માંસ પણ ખાતા હતા, બીજા આડાઅવડા બધા ધંધા પણ કરતા હશે. પણ એક વાર સત્સંગ થયો ને પછી શીર સાટાની વાત. સગ્રામ વાઘરી પાણી ગાળીને પીવે છે. છાણીના હરિભક્તોએ પેલા અમલદારને ના પાડી કે બ્રાહ્મણ હતો, નાગર હતો, કે છે તારી રસોઈ અમને ન ખપે, કારણ કે તે દૂધ પાણી ગાળ્યા વગરના વાપર્યા હોય તો અમને શું ખબર. તો આવા નિયમ ધર્મ વાળા સુરા ખાચર કે જે ક્ષત્રિય હતા અને જેનો ધંધો જ મારફાડનો ને એ કરતો, હવે એને મહારાજ કે છે અમારા જતી આવ્યા. એને જસદણના દરબારે ભ્રષ્ટ કરવા માટે રાત્રે કુલટા સ્ત્રી મોકલી, તો પણ એમાં એ લેવા નથી. એકાંત છે, રાત્રિનો ટાઈમ છે, છતાંય એ શુદ્ધ બ્રહ્મચર્ય વ્રત દ્રઢ રાખી શકે છે. તો આજ હવે એ ભક્તો સંસારમાં રહે છે, એ ભક્તોને સ્ત્રી છે, પુત્ર છે, વ્યવહાર છે, ખેતી છે, બીજું કંઈક છે, અને છતાંય કેટલા નિર્લેપ. મહારાજનો કાગળ ગયો બંધિયા અને ડોસાભાઈ પેલું ગોળના ગાળા જોગતા હતા. તાત્કાલિક કે છે અહીંયા આવો, દીક્ષા લઈ લો, અને તાત્કાલિક ડોસાભાઈ ત્યાગાશ્રમ લઈને ગઢડા આવી ગયા, મુંડન કરાવીને સાધુ થઈ ગયા. ખ્યાલ આવ્યો? આવું જે બની જવું. મહારાજે 18 જણને કાગળ લખ્યો, જ્યાં બેઠા હોય ત્યાંથી તાત્કાલિક અહીંયા આવી જાઓ. 18 જણ સાધુને દીક્ષા લઈ મહારાજને ભુજમાં મળ્યા, પણ એક 19મો અદ્ભુતાનંદ વગેરેમાં નીકળી ગયો. આવું કોઈ દિવસે શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવતની અંદર 24 અધ્યાય સુધી ઉદ્ધવને જ્ઞાન કર્યું, ઉદ્ધવને ઉપદેશ આપ્યો, અને પછી ઉદ્ધવને કહે છે કે હવે મારી આવરદા પૂરી થઈ છે, હું ધામમાં જવાનો છું, એટલે મારી બહુ જ ઈચ્છા
છે કે તું હવે બદ્રિકાશ્રમ એટલે બદ્રીનાથ ચાલ્યો જજે, સાધુ થઈ જજે, ઘર બહાર મૂકીને ભજન કરજે. ત્યારે ઉદ્ધવ કે છે કે હું અહમ મમત્વથી એટલો બધો ઘવાયેલો અથવા તો ઘેરાયેલો છું ને કે મારાથી ઘરનો ત્યાગ નહીં થાય. ગુણાતીતાનંદ સ્વામી આ વાત વારે વારે કહે છે કે ઉદ્ધવને ઘર મૂકતા કઠણ પડ્યું. અને શ્રીજી મહારાજના વચને આવા મોટા મોટા ધુરંધરો ઐશ્વર્યવાળા એ સહેજમાં ઘર મૂકીને ચાલ્યા આવે છે. હવે એ લોકોને કુટુંબની અંદર કંઈક કોઈક સંજોગો પેદા થાય છે તો એ લેશ માત્ર એ લોકોને દુઃખ થતું નથી. પર્વતભાઈનો દીકરો ધામમાં ગયો, ભગવાનની મરજી, તમે બધા નાહી લેજો, હું ગઢડા જઉં છું, મારા આવવાથી કઈ છોકરો સાજો નહીં થાય. લેનપુરના દેવજી ભગત, એનો 15-18 વર્ષનો દીકરો આમ રૂપાળો પરણાવા જેવો ધામમાં ગયો. તો દેવજી ભગત એની પત્નીને કહે છે કે તમે આ ઘી છે, મણ ઘી ગરડે જાઓ, મહારાજને રસોઈ આપજો. મહારાજ તમે અમને બહુ સુખી કર્યા છે. દીકરાની ચિંતા હતી એ મટી ગઈ અને એ પોતે ખેતરમાં ચાલે ગયા. પણ કૂટવાનું, રડવાનું કે પછી કાણમોકાણ કરવાનું કંઈ એમણે. તો આવા હરિભક્તો શ્રીજી મહારાજ પાસે એક નથી, બે નથી, લાખોની સંખ્યામાં છે. આ શ્રીજી મહારાજની વિશેષતા છે. બીજી એક શ્રીજી મહારાજની વિશેષતા શું છે કે શ્રીજી મહારાજ જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશની અંદર મહારાજે સભા જોઈને જુદી જુદી વાતો કરી છે. કોઈક વાર દ્રાવિડ દેશનો પંડિતાયો હોય, કોઈ વાર મધ્વ સંપ્રદાયનો પંડિતાયો હોય, કોઈ વાર બીજા સંપ્રદાયના પંડિતાયો હોય, છતાં પણ જ્યારે જ્યારે શ્રીજી મહારાજે પોતાના અંતરના રહસ્યની વાત કરી છે, જ્યારે જ્યારે શ્રીજી મહારાજે સમ ખાઈને વાત કરી છે, જ્યારે જ્યારે શ્રીજી મહારાજે ઉપાસનાની, નિષ્ઠાની, નિશ્ચયની વાત કરી છે, ત્યારે ત્યારે શ્રીજી મહારાજે વાત કરી છે કે તેજને વિશે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે. મહારાજ કહે છે કે આ વાતમાં અમે લેશ માત્ર પણ મિથ્યા કહેતા હોઈએ તો પરમહંસની સભાના સમ છે. છેલ્લાનું બીજું વચનામૃત, અંત્યનું બીજું. મહારાજ કહે છે કે ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ અને બદ્રિકાશ્રમ કરતા પણ આ સત્સંગીની સભાને હું અધિક દેખું છું. હવે ગોલોક વૈકુંઠ કરતા સત્સંગીની સભા અધિક હોય તો એનો અર્થ કે એ સભાની અંદર બિરાજમાન એવા જે શ્રીજી મહારાજ એ ગોલોક વૈકુંઠના અધિપતિઓ કરતા અધિક છે. મહારાજ જે છે આમાં અમે લેશ માત્ર પણ જો મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. એ સમ શા સારું ખાવા પડે છે? સર્વને એવું અલૌકિકપણું દેખવામાં આવતું નથી. તો શ્રીજી મહારાજે સમ ખાઈને વાત કરી છે. આ વચનામૃતનું સંસ્કૃતમાં ભાષાંતર કર્યું હતું આપણે જેમણે સત્સંગી જીવન લખ્યું હતું શતાનંદ મુનિ, એમણે આ જે શબ્દો છે ને, મધ્યનું 13મું છે, છેલ્લાનું બીજું છે, છેલ્લાનું 39મું, છેલ્લાનું 38મું, એની અંદર સંસ્કૃતમાં શું લખ્યું છે કે શ્રીજી મહારાજ રામકૃષ્ણાદિક અવતારના કારણ છે અને અનેક અવતારના હેતુ છે. હેતુ એટલે એમાંથી પ્રકટ થાય. તો આ શ્રીજી મહારાજના શાસ્ત્રની વિશેષતા છે. શ્રીજી મહારાજના ચરિત્રની આપણે વાત કરીએ. ગુણાતીતાનંદ સ્વામી બેઠા છે એ વખતે સભામાં વાત નીકળી કે શ્રીજી મહારાજને સર્વોપરી સર્વ અવતારના અવતારી જાણવા. તો કેવી રીતે સર્વોપરી જાણવા? અવતારીનો ભેદ કેમ સમજવો? ત્યારે એક જણે કહ્યું કે ભવાયો ને વેશ. ભવાયો એકનો એક જ હોય છે, પણ એક દિવસે રાજાનો વેશ લે, બીજે દિવસે સંન્યાસીનો વેશ લે, ત્રીજે દિવસે ભિખારીનો વેશ લે. બરાબર છે ને? એટલે એક જ શ્રીજી મહારાજ છે જે રામ રૂપે થયા હતા, કૃષ્ણ રૂપે થયા હતા, બીજા અવતાર રૂપે થયા. ગુણાતીતાનંદ સ્વામી કે છે એમ નહીં. ગુણાતીતાનંદ સ્વામી કે છે કે અવતારીનો ભેદ એમ નહીં, પણ રાજાને રાજાનો ઉમરાવ, રાજાને રાજાનો દિવાન, તીરને તીરનો નાખનારો, તારાને ચંદ્રમા, પછી ચંદ્રમા ને સૂર્ય, એમ ભેદ જાણવો. અનંત ચંદ્રમા ભેગા થાય પણ સૂર્ય પ્રગટ થાય ત્યારે બધા ચંદ્રમા ઢંકાઈ જાય. પૂનમની રાત હોય, અનંત તારા દેખાતા હોય, પણ એક ચંદ્રથી જે અજવાળું થાય છે એ તારાથી અજવાળું ના થાય. એમ શ્રીજી મહારાજ જે છે અનંત અવતાર ભેગા કરીએ તોય શ્રીજી મહારાજની એક રોમમાં બધાનું ઐશ્વર્ય તેજ સમાઈ જાય છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે બીજા બધા અવતાર પારસમણી છે અને સ્વામિનારાયણ ભગવાનનો અવતાર છે એ ચિંતામણી છે. તો આવા જે ગ્રંથ, એનો આધાર આપણે વિચારીને હવે આપણે પરોક્ષના ગ્રંથની એક બે વાત કરી લઈએ અને 5 મિનિટમાં પૂરું કરીએ. પરોક્ષના ગ્રંથની અંદર આજે બહુ જ પ્રમાણ લોકમાં ગણાતું હોય તો એવું છે એક શ્રીમદ ભાગવત.
બીજું છે શ્રી કૃષ્ણના લીલા ચરિત્રનું વર્ણન કરતું મહાભારત, ત્રીજું છે વિષ્ણુ પુરાણ, ને ચોથું છે બ્રહ્મ વૈવર્ત પુરાણ કે જેમાં કૃષ્ણના મહિમાની પુષ્કળ વાતો કરી છે. હવે આ ભાગવતમાં, આ મહાભારતમાં અને આ વિષ્ણુ પુરાણમાં શ્રી કૃષ્ણની ઉત્પત્તિનો જે આખો પ્રસંગ છે એમાં શું લખ્યું છે? તો એ શ્રી કૃષ્ણ અને એ બળરામ એ એમ કહેવાય છે કે આદિ નારાયણનો ધોળો અને કાળો બે કેશ છે. કેશ એટલે ખબર પડી ને, આપણે માથાના વાળ, મોવાળો. કાળો કેશ એ કૃષ્ણ છે અને ધોળો કેશ એ બળરામ છે. હવે આદિ નારાયણનો એક મોવાળો તમારા શરીર ઉપર કેટલા કેશ હશે? એનો એક આદિ નારાયણનો એક કેશ એ શ્રી કૃષ્ણ છે. આ વાત વિષ્ણુ પુરાણમાં આવે છે, મહાભારતમાં આવે છે અને શ્રીમદ ભાગવતમાં આવે છે. તો તે વખતે કૃષ્ણને શું સમજવા? ભલે એક વખતે ગીતા કહો કે ગમે તેમ કહો, વ્યાસજીએ લખ્યું છે કે બીજા બધા અવતાર તો અંશ અને કળા રૂપ છે, પણ શ્રી કૃષ્ણ તો સાક્ષાત ભગવાન છે. એ વચનનો ઉપર જ બધા જ વૈષ્ણવો શ્રી કૃષ્ણને ભગવાન કહે છે. પણ બીજા બધા જે વચનો છે, શ્રી કૃષ્ણ અંશા અવતાર કયા હોય, કળા અવતાર કયા, અંશના પણ અંશ કયા હોય, તો એ વચનનું શું સમજવું? ત્યાર પછીથી બીજા હવે આપણે કેટલાક તાત્વિક ભેદો જોઈએ. બદ્રિકાશ્રમમાં, શ્વેતદ્વીપમાં, વૈકુંઠમાં, ગોલોકમાં પણ કાળની ગતિ છે. શ્રીજી મહારાજે મધ્યના 24માં કહ્યું કે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે અનંત ધામ, તે ધામના મુક્તો અને તે ધામનું ઐશ્વર્ય બધું જ નાશ પામે છે. ખાલી ધામ, ધામીને મુક્ત ત્રણ જ અખંડ રહે છે. હવે જો ગોલોકનો નાશ થઈ જાય છે, ત્યાં પણ કાળની ગતિ છે એવું બ્રહ્મ વૈવર્ત પુરાણ કે છે, એવું વેદરસમાં લખ્યું છે ને એવું શ્રીજી મહારાજ કહે છે. અક્ષરધામ છે ને એ અખંડ છે, અવિનાશી છે, ત્રિકાળા બાધિત છે. અક્ષરધામની મહારાજ વિશેષતા કહે છે. બીજી અક્ષરધામની વિશેષતા શું કહે છે કે બીજા બધા ધામને વિશે સ્ત્રી પુરુષ ભેદ છે. અક્ષરધામમાં ગોપ બાળકો છે, એટલે કે ગોવાળો છે, ગોપીઓ છે, રાધિકાજી છે, ગાયો છે, માખણ છે અને સાથે સાથે કૃષ્ણ પણ છે. અને એ બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર એક પ્રસંગ આવે છે, ગોલોકનો પ્રસંગ છે કે શ્રી કૃષ્ણ પોતે વિરજા નામની એક દાસી હતી. વિરજા નામની સામાન્ય દાસી લેવલની કોઈ સ્ત્રી પણ બહુ સ્વરૂપણ છે અને કૃષ્ણને વિશે એને ખરેખરી ભક્તિ હતી. તો કૃષ્ણ એની સાથે એકાંતમાં રાત ગાળે છે, એને ગર્ભવતી કરે છે, એનો સમાગમ કરે છે. અને જ્યાં રાધિકાજીની આ ખબર પડી તો રાધિકાજી એની સાથે કૃષ્ણ સાથે ઝઘડવા આવે છે. કૃષ્ણને રતિચોર કહે છે, લંપટ કહે છે. તો આવ્યા બધા અપશબ્દો વાપરે છે. અને એ વખતે રાધિકાની અંદર દાખલ થતા અટકાવનાર એક કૃષ્ણનો ભક્ત હતો શ્રી દામા. વચનામૃતની અંદર મધ્યના 26ના વચનામૃતમાં અને સારંગપુરના 14મા વચનામૃતમાં આ વાત લખી છે. તો શ્રી દામાને અને રાધિકાજીને સામાસામી ઝઘડો થયો, પરસ્પર શાપ થયો અને એ શાપના પ્રતાપે રાધિકાજીને પૃથ્વી ઉપર ઉતરવું પડ્યું. એનો અર્થ કે ગોલોકમાં પણ સ્ત્રી પુરુષના ઝઘડા, જ્યાં સુધી હું બીજાને સ્ત્રી રૂપે જોઈશ ને મને આકર્ષણ થવાનું અને એની અંદર કોઈ આવડો આવશે મને ઝઘડો થવાનો. અક્ષરધામની અંદર સ્ત્રી પુરુષનો ભેદ નથી. લાડુભાઈ, જીવુભાઈ, બ્રહ્માનંદ, મુક્તાનંદ, પર્વતભાઈ, ગોર્ધનભાઈ બધા જ કેવા છે? ભાગવતીતાનું, બધા ચૈતન્ય મૂર્તિ છે. કોઈ સ્ત્રી પુરુષ ત્યાં આગળ પછી બધા બ્રહ્મમય તનુ છે, કોઈ ઓળખી શકાય નહીં. શ્રીજી મહારાજ દયા કરે પછી ઓળખાય કે આ ભાઈ આ તમારા ગામના હરિભક્ત બેઠા છે. તો આ અક્ષરધામની વિશેષતા છે. બીજી એક અક્ષરધામની વિશેષતા શું છે કે ગોલોક અને વૈકુંઠ છે ને એનો એરિયા નક્કી કરીને શાસ્ત્રમાં કહ્યું છે કે ગોલોક છે ને એ 3 કરોડ યોજન લાંબુ પહોળું છે. એવું પુરાણોમાં લખ્યું છે. 3 કરોડ, 1 યોજન એટલે 3 ગાંવ થાય. 3 ગાંવ એટલે પછી એના માઇલ ને માઇલમાંથી કિલોમીટર કરી નાખો. અક્ષરધામને માટે શ્રીજી મહારાજે શું કહ્યું છે? અક્ષરધામ અધોઉર્ધ્વ અને પ્રમાણે રહિત છે. એનો અર્થ કે અનંત કોટી બ્રહ્માંડની અંદર ને બહાર, ઉપર ને નીચે વ્યાપીને અક્ષરધામ અમાપ છે, અસીમ છે, એની કોઈ મર્યાદા નથી. ચોથો એક ભેદ અક્ષરધામ માટે શું કહેવાય છે કે અક્ષરધામમાં 2 ચરણની ઉપાસના છે. આપણે માટે ઉપાસના
ઉપાસ્ય મૂર્તિ કોણ છે? કેવળ શ્રીજી મહારાજ જ. તો આપણે ગુણાતીતાનંદ સ્વામીને કેમ બદલાવીએ છીએ? તો ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજના અનાદિ ભક્ત છે, મુખ્ય ભક્ત છે, ઉત્તમ ભક્ત છે, અને શ્રીજી મહારાજને પામવા માટેનું દ્વાર અથવા તો આપણે કહીએ ને મોક્ષનું દ્વાર સાધન છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીને પધરાવીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી સાથે આપણે એકાત્મપણું નિજાત્માનમ બ્રહ્મરૂપમ કરવાનું છે. પછી આપણે જ્યારે ગુણાતીત થઈએ છીએ, આપણે અક્ષરરૂપ અને બ્રહ્મરૂપ થઈએ છીએ, ત્યારે આપણે માટે ઉપાસ્ય મૂર્તિ તો કેવળ શ્રીજી મહારાજ એક જ રહે છે. એટલે આપણી ઉપાસના કેટલી છે? 2 ચરણની. 2 ચરણ એટલે એક જ પુરુષની. અને બીજા બધા ધામમાં ઉપાસના 4 ચરણની છે. ત્યાં રાધા કૃષ્ણની છે, લક્ષ્મીનારાયણની છે, એવી રીતે. તો આવી બધી જે વિશેષતાઓ છે એને આધારે આપણે શ્રીજી મહારાજ બીજા અવતાર કરતા જુદા છે, બીજા અવતાર કરતા અધિક છે, બીજા અવતાર કરતા શ્રેષ્ઠ છે, સર્વોપરી છે, એવું સંપ્રદાયના ગ્રંથો, સંપ્રદાયના પ્રસંગો કે પછી આ બધા વિચારો કરીને જો દ્રઢ કર્યું હોય ને, તો શ્રીજી મહારાજ કહે છે કે ક્યારેય કોઈમાં આપણી વૃત્તિ તણાય નહીં, ક્યારેય આપણે બીજે ચોખા મૂકવા જવાની ઈચ્છા થાય નહીં, ક્યારેય આપણને અપૂર્ણપણું મનમાં રહે નહીં. 24 કલાક આનંદમાં અને શું કહીએ કે બ્રહ્મના સુખની મસ્તીમાં એ રાચતો રહે. તો આવું જે સર્વોપરીપણું શ્રીજી મહારાજની બહુ જ અપેક્ષા છે. મહારાજે ઘણી બધી વાર વાત કરી અને છતાંય જે ઘણી વાર સંતોને સમજાય, કેટલીક વાર સંતોને ન સમજાય, તોય મહારાજ ઉદાસ થયાના પ્રસંગો આવે છે. એટલે આપણે જો શ્રીજી મહારાજને રાજી કરવા હોય, અક્ષરધામમાં જવું હોય, છતી દેહ અખંડ સુખ ભોગવવું હોય, તો મહારાજને સર્વોપરી સર્વ અવતારના અવતારી જાણવા. આ સર્વોપરીની નિષ્ઠા એ એવા પ્રગટ જે કોઈ કહીએ ને કે બ્રહ્મ સ્વરૂપ સંત હોય, પરમ એકાંતિક સંત હોય, શ્રીજી મહારાજને રહેવાનું, અખંડ રહેવાનું પાત્ર હોય, એવા ગુણાતીત સંતના સમાગમથી જ મળે છે. એવું શ્રીજી મહારાજે મધ્યના 13ના વચનામૃતમાં કહ્યું છે. તો આપણને એવા સત્પુરુષ પ્રમુખ સ્વામી મળ્યા છે. એના શબ્દથી, એમના જે પ્રવચન શાસ્ત્રની અંદર શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ કે પછીથી ગુણાતીતાનંદ સ્વામી કે વચનામૃત, કે શ્રીજી મહારાજનું જીવન ચરિત્ર, એ ગ્રંથોના અંદર જે આવતા પ્રસંગો, એમાંથી પણ શ્રીજી મહારાજના સર્વોપરી સ્વરૂપને વિશે મનની અંદર દ્રઢતા, નિષ્ઠા કરીને આપણે આ વાત ઠાવકી ઘેર બેસાડવાની છે. આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે આપણને શ્રીજી મહારાજનું સર્વોપરીપણું અંતરમાં દ્રઢ થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.